નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને અરવિંદ કેજરીવાલ ભગવતમાન આ બંને જણા નેત્રંગ આવવાના છે. રાજનીતિ ગરમાઈ ગઈ છે ભરૂચ લોકસભા સીટને લઈને, કારણ કે એક બાજુ જ્યાં આગળ મનસુખ વસાવા, દર્શના દેશમુખ અને અન્ય જે ભરૂચ લોકસભા સીટના જેટલા પણ બીજેપીના નેતાઓ હતા, જેની અંદર ક્યાંક ને ક્યાંક ફાટફૂટ દેખાતી હતી, હવે બધા એક મંચ પર આવ્યા છે. ક્યાંક બીજેપી હાઈકમાન્ડ એક્ટિવ થઈ હોય ભરૂચ સીટ ઉપર તેવું લાગી રહ્યું છે. અને સાથે સાથે અરવિંદ કેજરીવાલ પોતાની રાજનીતિ પણ કરવા આવી રહ્યા છે. ચૈતર વસાવા જેલમાં છે, જેલમાં જઈને મળવાના છે. પરમિશન મળશે કે નહીં તે પણ એક સવાલ છે. આ બધાની વચ્ચે ભરૂચની સીટનું રાજકારણ શું કહી રહ્યું છે તે વિષય પર વાતચીત કરવા માટે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે નરેશ ઠક્કર સર. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર, શું કહી રહ્યું છે રાજનીતિ? અરવિંદ કેજરીવાલના આવવાથી કોઈ ફરક પડશે અત્યારે ભરૂચ સીટ ઉપર? અરવિંદ કેજરીવાલના આવવાથી ફરક હજુ બહુ મોડા સમય પછી આપણને ખબર પડશે, પણ એક વાત પાકી છે કે આપ અને કોંગ્રેસની વચ્ચે અંદરખાનેથી કંઈક એવું રંધાયું છે કે કોંગ્રેસ કદાચ આ બેઠક છોડીને જો સમાધાનના ભાગ પેટે આપવાની થાય તો એ આપને આપશે. અને આપની પાસે એવો સબળ ઉમેદવાર છે પણ ખરો, જે આદિવાસી પટ્ટી ઉપર એને પોતાનું નામ કાઢ્યું છે, નામ બતાવ્યું છે. એને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એને પોતાના તરફ ખેંચવાની લાઈમાં કહો કે ઉતાવળમાં કહો, એને હીરો બનાવી દીધો છે. યંગ બ્લડ છે, આદિવાસીઓમાં એનો લોકચાહના પણ છે, પણ એ બધું વટાવવા માટે કહો, આગળ જે આજે આપણે સાંભળ્યું હશે, આપણે મનસુખભાઈ વસાવાએ કીધું તેમ કે ભાઈ દિલ્હીમાં જેમને બચાવવાના છે ને એમના સામે દેખાવો કરવાના છે એ કરો. તમે અહીંયા ભરૂચ આવીને દેખાવો કરવાથી શું ફાયદો? દેખાવો આપણા નેત્રંગમાં થવાનું છે. તો બીજી બાજુ એવું છે કે દેખાવો કરવો એ તો બધાનો અધિકાર છે. ચૈતર સારો છે, મનસુખભાઈ સારા છે, બીજા બધા સભ્યો સારા છે, પણ ચૂંટણી માટે દરેકે કામ કરવું હોય, બહાર પ્રચાર પ્રસાર કરવો હોય તો એ કરી શકે છે. પણ ત્યાં 144 કલમ લગાવી ભારતીય જનતા પાર્ટી, મેં કીધું ને એમ કે ક્યાંક ને ક્યાંક વ્યૂહાત્મક ભૂલો કરીને થોડો ઘણો પણ એને હીરો બનાવવાની કોશિશ કરે છે ચૈતર વસાવાને. અને એની પાછળ એને ટકાવી રાખવા, એને વધારે જોર અને ઉમંગ આપવા માટે આપના કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી પણ અહીંયા આવી રહ્યા છે. બહુ કઈ ઉકાળવાના નથી, કઈ બહુ મોટો દેખાડો થવાનો નથી, દેખાવો નથી થવાનો, કારણ કે એની પર સરકારની બાજ નજર છે. એમણે ગઈકાલે મિટિંગ કરીને ઇટાલિયાએ કીધું રાજપીપળામાં કે ભાઈ મર્યાદિત છે, રાત રોકાવાના નથી, એક જ દિવસનો પ્રવાસ છે અને પ્રવાસ પતાવીને જતા રહેશે. એટલે બેકફૂટ પર તો આપ પણ આવ્યું છે, પણ હવે જંગ ત્રિકોણીઓ જામતો જાય છે. અને એમાં મેં કીધું ને એમ આગળ કે આ બિન આદિવાસી બેઠક છે બેન, અને મનસુખભાઈ 6 ટર્મથી આવ્યા છે, એટલે એન્ટી ઇન્કમ્બન્સી તો છે જ, અસંતોષ સ્વાભાવિક છે. એની સાપેક્ષમાં જયારે કોઈ બીજો ભાગીદાર ઉભો થયો, મનસુખભાઈ ગણે કે ના ગણે, મનસુખભાઈ ચૈતર વસાવાને ગણકારતા નથી. કદાચ એમાં થોડું તથ્ય પણ છે, કારણ કે એમણે જે ફિલ્ડ આટલા 6-35 એટલે 20-25 વર્ષ સુધી મનસુખભાઈ ફર્યા છે. ચૈતરને હજુ ઉદય થયા ને 2-3 વર્ષ થયો છે. પણ આ લાભ અને આ તક આપ પાર્ટી આદિવાસી મતો ઉપર પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે, કારણ કે એક આદિવાસી જૂથ જે હતું એની ગેરહાજરી દેખાઈ રહી છે. એ લોકો હારી રહ્યા છે. જે જૂનું જનતા દળ, છોટુભાઈ વસાવા અને એમના 2 દીકરા બીટીપી અને બાપ, આ બંને જે આવ્યા છે એ મધ્યપ્રદેશ અને ત્યાં જે રાજસ્થાનમાં એક બેઠક જીત્યા છે, પણ એ પોતે અહીંયા હારી ગયા છે. થયું છે શું બેન કે અત્યાર સુધીના આદિવાસી પટ્ટી પર મસીહા તરીકે છોટુભાઈ વસાવા અને એમના 2-3 દીકરાઓ, કિશોર એ એક તો રાજકારણમાં છે નહીં, પણ દિલીપ અને મહેશ એ રાજકારણમાં બહુ સક્રિય છે, અને એ લોકો પ્રદેશની બહાર જઈને પણ વિધાનસભા બેઠક લઈ આવ્યા છે. એવી પરિસ્થિતિની અંદર આ ચૈતર વસાવાનો જે ઉદય થયો, અને ચૈતર વસાવાને આપે એના ઉમેદવાર તરીકે પ્રચંડ બહુમતીથી જીતાડ્યો પણ ખરો ડેડિયાપાડામાં, અને હીરો બનાવ્યો. મીનવાઇલ થોડું કંઈક થયું, એને પણ ભવિષ્ય દેખાયું, લોકસભા દેખાઈ, વિધાનસભામાં 4-5 બેઠક, 6 બેઠકમાંથી 4 પર આવી ગયા છે. પણ એ બધાની સામે આ આખું યુદ્ધ આદિવાસી પટ્ટી ઉપર કેમ, આખા ગુજરાતની 26 બેઠકોમાં ભરૂચ જિલ્લાની આદિવાસી પટ્ટી જ કેમ? આદિવાસી પટ્ટી માત્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટને લાગે છે એવું નથી. ત્યાર પછી બી કીધું ને કે દાહોદ, પંચમહાલ થી શરૂ કરીએ અને આપણે ડાંગ આવવા જઈએ ત્યાં સુધીનો એક વિસ્તાર છે, પણ ત્યાં અત્યારે આદિવાસી પટ્ટીમાં શૂન્યાવકાશ છે. અને એ શૂન્યાવકાશની અંદર ઘૂસીને ગુજરાતની અંદર એક વાત સ્વીકારવી પડશે બધાએ જ કે મોદી સાહેબનો આટલો પ્રભાવ, અમિતભાઈ શાહનું આટલું વ્યક્તિગત ધ્યાન, અને છતાં પણ ગુજરાતમાં સાહેબ CR પાટીલનું સર્વસ્વ પ્રદાન, અને છતાં પણ વિધાનસભાની ચૂંટણીમાં આપની બેઠકો તો થઈને થઈ, એને એન્ટ્રી મળી. એટલે આપને
કેજરીવાલ અને ભગવત માનને ચિંતા દિલ્હીની પણ છે, દિલ્હીના બે એમના જેલમાં બેઠેલા એમની પણ ચિંતા છે. કેજરીવાલ પોતાને જ સરકાર દોડાવી રહી છે ઈડીના નામે, તો એ પણ ટેન્શનમાં છે. હવે જોઈએ એ આવે છે કે પહેલા ત્યાં એમની ધરપકડ થાય છે, કારણ કે એ અસંભાવનાઓની વચ્ચેનું ગણિત છે. પણ આવવા એ લોકો તૈયાર છે, આવશે તો કંઈક ને કંઈક નવા જૂની ભરૂચની ભૂમિ ઉપર એટલે કે નેત્રંગમાં પણ થવાની સંભાવનાઓ છે. નેત્રંગમાં નવા જૂની થવાની સંભાવનાઓ છે, પરંતુ એક વાત એવી પણ સામે આવી રહી છે કે ત્યાંના જે કાર્યકર્તા, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, એ સાયલેન્ટલી આપને અને ખાસ કરીને ચૈતર વસાવાને, ઇન્ડિવિજ્યુઅલી ચૈતર વસાવાને મદદ કરી રહ્યા છે. તો ક્યાંક એવું ના થાય કે મુમતાઝ પટેલ એકલા થઈ જાય અને ચૈતર વસાવા જે કોંગ્રેસનું આખું સંગઠન છે એ ચૈતર વસાવા, કારણ કે આદિવાસી સંગઠન ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યું છે, એવું ક્યાંય લાગી રહ્યું છે આપને? બહુ સીધી અને સ્પષ્ટ સાચી વાત છે બેન, સ્વાભાવિક છે. જો ભરૂચ મેં આગળ કીધું ને એવું બહુ સંવેદનશીલ બેઠક છે. આજે અહેમદભાઈ પટેલને જ્યારે દિલ્હીની અંદર એમનું બહુ ઊંચું માન સન્માન અને સ્થિતિ હતી પીએમઓમાં, એ સમયે એમને હરાવવા અને ભરૂચમાં ભગવો ફેરાવવો એ કોઈ જેવી તેવી વાત નથી. તો આ સમયની અંદર એમની સ્વયંની ગેરહાજરી ચાલી રહી છે ભરૂચ જિલ્લાને, ગુજરાતને અને કોંગ્રેસને પણ. અને એવી પરિસ્થિતિમાં જો કોઈ એવું માનતું હોય કે મુમતાઝબેનને ટિકિટ મળે તો એ કદાચ મારા ગળે એટલું સરળતાથી નથી ઉતરતું. અને એટલે જ કોંગ્રેસની બે પરિસ્થિતિ છે, મેં કીધું એમ. આર્થિક રીતે પણ મુમતાઝબેન હોય તો એ લડી લઈ શકે એમ છે, પણ બીજા કોઈને આપવું પડે તો તે વખતે હિન્દુ મુસ્લિમનું ધ્રુવીકરણ થાય. આદિવાસી પટ્ટી છે, આદિવાસી એક તમને આની આગળ પછી કહું છું કે એટલે એ પરિસ્થિતિમાં કોંગ્રેસમાં ઝઘડિયા, નેત્રંગ અને વિસ્તારની અંદર પણ કોંગ્રેસનું વર્ચસ્વ અને પ્રભુત્વ છે. અહમદભાઈના સમયથી જેમનું નામ ગણાતું હતું, બોલાતું હતું, જેમણે બહુ મોટું નામ કાઢ્યું છે આર્થિક રીતે, સામાજિક રીતે, એવા શેરખાન પઠાણને, એ બધા બી કોંગ્રેસના પાયાના ખરા. પણ એમને બી જયારે એવું લાગે કે જો આપણો ઉમેદવાર ઉભો રાખીશું એ જો મુસ્લિમ હશે તો એ બધું જ ધ્રુવીકરણ થઈને ભારતીય જનતા પાર્ટી માટે સરળ બેઠક થઈ જશે, પછી એ કોઈ પણ ઉમેદવાર હોય. એટલે એની સામે કાઉન્ટર એટેકની અંદર કોંગ્રેસીઓ પણ અંદર ખાનેથી, બહાર તો બોલતા નથી હાઈકમાન્ડના ડરથી, પણ અંદરથી એમની ગણતરી અને બેઠકો બધી બહુ થઈ રહી છે સાહેબ. આદિવાસી પટ્ટી આજે ગુજરાતમાં સૌથી વધારે સક્રિય રાજકીય રીતે બની ગઈ છે. માત્ર આદિવાસી નહીં, ભારતીય જનતા પાર્ટીનું આખું જિલ્લાનું સંગઠન, નર્મદા જિલ્લાનું સંગઠન અને ગાંધીનગર સુધીની એની બાજ નજર મેં કીધું એમ કે આ બેઠક ઉપર છે. બધા જ અંદર ખાનેથી સંભાવનાઓ અને જીતની શક્યતાઓ, જો બધા બહાર તો અત્યારે એવો પ્રભાવ છે કે 400 પાર. તરતી નાવડીની અંદર પોતે જે કંઈ મળતું હોય એ મળવા માટે કોણ ના બેસે? આ ભારતીય જનતા પાર્ટીના વાવાઝોડાની અંદર ચૂંટાઈ જવા માટે ઘણી બધી રીતના પ્રયત્નો કરી રહ્યા છે, પણ એને કાઉન્ટર કરવા માટે બી આદિવાસીઓ એક થઈ રહ્યા છે. આજે એવું કહેવાય છે, મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે, કે 4-5 જણે સ્વયં જુદું એક ચોકો બનાવીને નક્કી કર્યું છે કે આપણા 4-5 માંથી જો કોઈ હોય તો આપણે એકબીજાનો વિરોધ કરવો નહીં. એક બાજુ મનસુખ વસાવા અને એની આખી જે લોબી છે એવું કહી રહી છે કે આગળ જયારે મોદી સાહેબ આવ્યા ત્યારે મોદી સાહેબ એવું કીધેલું કે તમે તૈયારી કરો, કારણ કે મનસુખભાઈએ વચ્ચે વિધાનસભા વખતે એવું કંઈક પત્ર લખ્યા હતા. એવું કહેવાય છે કે મોદી સાહેબને પત્ર લખ્યો હતો કે ભાઈ મને મારી આ 4-5 બેઠકો પરથી કોઈ વિધાનસભામાં ટિકિટ આપો. અને એ મુદ્દા પર અમિતભાઈ શાહ જોડે એમને ચળબળ પણ થઈ હતી અને એમણે કીધું કે રાજીનામા આપી દઉં, હું સાહેબને કહી દઈશ. પણ એ પછી એ ટકી રહ્યા છે. ત્યારે એવું કહેવાય છે કે મોદી સાહેબે એવું કીધું કે જ્યાં સુધી મનસુખ વસાવા જીવે છે ત્યાં સુધી એને સંસદની ટિકિટ મળશે. પણ અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, મનસુખભાઈ બી ક્યાંક નાની મોટી ભૂલ કરી રહ્યા છે, એમને અતિ આત્મવિશ્વાસ બતાવી રહ્યા છે. તો કદાચ, અને આપ તો જાણો છો કે મોદી સાહેબ કોઈ એક ચહેરા પર ક્યારેય ટકતા નથી, કારણ કે એમનો ઓપ્શન નથી બનવા દેતા. કારણ કે એ કહે છે, બધા જ માને છે, ભારતીય જનતા પાર્ટીના બધા જ કહે છે કે ભાઈ એક ચહેરાથી ચૂંટાવાનું છે, એક ચહેરાથી જીતવાનું છે અને જીતાડે છે. એટલે એ ચહેરાની એ થાય તો કદાચ મનસુખભાઈ પલટાય. પણ એ પહેલા હું તમને કહી દઉં કે એક મનસુખભાઈ વાળામાં જે કંઈ છે એ મનસુખભાઈ પોતે છે, પછી એક બીજા એમના આદિવાસી સમાજના પ્રમુખ છે, કાર્યકારી પ્રમુખ છે, એ ચંદ્રકાંતભાઈનું બી નામ મોટું છે બેન. ત્યાં જે ચળવળ થઈ સંમેલનની અંદર, તો ચંદ્રકાંતભાઈ આર્થિક રીતે પણ પૂરેપૂરા સદ્ધર છે. જો ચંદ્રકાંતભાઈ હોય, મનસુખભાઈના
ફેવરનો કહેવાતા રવજીભાઈ જે આગલી ઝઘડિયા વિધાનસભા હારી ગયા એ હોય તો એમને પણ કદાચ એ 4-5 માંથી એટલે નામ આદિવાસીનું બદલાય, પણ જે એ લોકોની ચર્ચામાં એવું કહેવાય છે કે ભાઈ એ ભારતીય જનતા પાર્ટીમાં પણ દર્શનાબેન દેશમુખનું જો નામ સાહેબ લાવે તો આ લોકો અસંતુષ્ટ થઈ જાય, અને અસંતુષ્ટ થયા હોય અને પાઠ ભણાવ, રાજકારણમાં તો કેવું હોય છે બેન, પાઠ ભણાવો, તક મળી છે તો તકનો ઉપયોગ કરી લો. જો એવું કરવાનું આવે ત્યારે પાછું આ કોંગ્રેસની તરફ આપણે એના તરફનું ધ્રુવીકરણ આદિવાસી પર જાય, અને ત્યારે બાકી ચૈતર વસાવા જેટલો આદિવાસી, હા 3-4 લાખ 4.5 લાખ મત ખરા, પણ એ 3-4 લાખ મતો છે એ બધા જ કઈ ભારતીય જનતા પાર્ટીના સમર્પિત નથી. એમાં કોંગ્રેસ આપે છે કીધું ને એમ કે કોંગ્રેસના બી કેટલાક મત છે એમાં મુસ્લિમ બી છે અને પ્રબળ સમર્પિત આદિવાસી મતો પણ છે. એવી રીતે છૂટાછવાયા જે તાલુકાઓમાં વેરાયેલા મતો છે એ તો જ્યાં જે કોમ્યુનિટી મેજોરિટીમાં છે એને પાછળ ફોલો કરે છે. એટલે આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ પણ અંદર ખાનેથી એવું કહે છે કે જો ભાજપને હરાવવું હોય, ભાજપને હરાવવાનો ઘણા બધાનો ટાર્ગેટ છે, તો એવી રીતે સામે ભારતીય જનતા પણ એટલું ડેસ્પરેટ છે કે જીતવું તો હોય, અને ભરૂચની બેઠક ગુમાવવી એ ગુજરાતને પણ પોસાય એવું નથી. એટલે આ બધા એની અંદર મેં કીધું કે ભાઈ 4-5 નામો જે આપણા આવે છે એની અંદર તમને બીજું એક પરિબળ ઉભી રહ્યું છે, છોટુ વસાવાનું. તમે જે કહો છો ને કે કોંગ્રેસ પોતે પણ છોટુભાઈ વસાવાનું બી આજે જ સ્ટેટમેન્ટ આવ્યું છે કે ચૈતર અને એ બંનેનો વિરોધ કરે છે. ચૈતર અને મનસુખ બંને પાર્ટીના મોહરા છે, પાર્ટીના દબાયેલા ઉમેદવારો છે, એમને જીતાડવાથી કોઈ ફાયદો નથી થતો. એટલે આ ત્રીજો પ્રવાહ છે આદિવાસી પટ્ટીમાં. પહેલામાં ચૈતર વસાવાનું ગ્રુપ એટલે આપના માણસો છે બધા, બીજી બાજુ જનતા દળમાંથી, પણ તો પણ તમને કહી દો અંદર ખાનેની જે માહિતી કહે છે તે પ્રમાણે પિતાજી છે છોટુભાઈ, એટલે એમણે બંને દીકરાઓને તરફ લેફ્ટ રાઈટ જવાનું શરૂ કરી દીધું છે. અંદર ખાનેથી એવું બી રંધાઈ રહ્યું છે કે જો ચૈતર વસાવા ઉભો જ રહે, એને સિમ્પથી મળે, કદાચ મતો વધે તો શું, એનું બી કાઉન્ટર એટેક થઈ રહ્યો છે. એવા સંજોગોમાં એવું કહેવાય છે કે આજે નહીં તો નેક્સ્ટ પછીની ચૂંટણી માટે પણ જનતા દળ અને છોટુભાઈ અને એમના 2 દીકરાઓ મહેશ વસાવા, એ બીટીપીનો પેલો પૂર્વ ધારાસભ્ય છે ને, બીટીપીમાંથી જેને જીતાડી આવે છે એવું દિલીપ વસાવા, એ ભારતીય આદિવાસી પાર્ટી બાપ એના કાર્યકર્તા ને એના અગ્રણી તરીકે છે, તો એ પણ ગણિત ગોઠવી રહ્યા છે છોટુભાઈ પુનઃ આવવા માટે અને એમની ટિકિટ માટે, અને એ પણ ભારતીય જનતા પાર્ટી ની જોડે ભૂગર્ભમાં કંઈક ગઠજોડ કરી રહ્યા હોય, કારણ કે એમને બી તો એવું છે ને કે નવો વ્યક્તિ જો આદિવાસીમાં સેટ થયો, એમને મનસુખભાઈ માટે એ કોઈની કટ્ટરતા નથી, દુશ્મનાવટ નથી, પણ એવી કોઈ અંગત મિત્રતા પણ નથી. એટલે ચૈતર વસાવા માટે સર એમને અંગત દુશ્મની ખરી, કારણ કે ચૈતર વસાવા તો એમનો જ માણસ હતો, છોટુ વસાવા એમનો જ. આ બધા છે ને રાજકારણનો તો નિયમ છે, રૂલ છે કે જેને તમે ઉછેરો, જેને તમે મોટો કરો એ જ તમારા પેટ ઉપર કે છાતી પર પગ મૂકીને આગળ વધે. આવું જ ભારતીય જનતા પાર્ટીમાં છોટુભાઈ વસાવાને હરાવવા માટે બી બન્યું છે. તમને ખબર હશે, તમે જાણતા હશો નામ, પ્રકાશ દેસાઈ કોણ, ચૈતર વસાવા કોણ. આ ચૈતર વસાવા બી છોટુભાઈ જોડો જયારે હતા ત્યારે આ પ્રકાશ દેસાઈની સાથે હતા. હવે જયારે એક આખું રાજકારણ રમાયું આ છેલ્લી વિધાનસભામાં આદિવાસી પટ્ટીને ડિસ્ટર્બ, કારણ કે લગભગ 1.5-2 દાયકાથી આદિવાસી પટ્ટી ઉપર છોટુભાઈ વસાવાનું વર્ચસ્વ હતું. ભારતીય જનતા પાર્ટીના કમિટેડ મત ખરા, અને મોદી સાહેબનો ચહેરો, અમિતભાઈનો એમનું બૌદ્ધિક મહત્વ, એ બધા થકી ભારતીય જનતા પાર્ટી જિલ્લામાં લોકસભાની બેઠક સતત જીતતી રહી, અને એમાં અધર દેન આદિવાસી પટ્ટીનો પણ પૂરો સહયોગ, કારણ કે એ સમર્પિત કમળદેવ સમર્પિત જિલ્લો ખરો. આ પરિસ્થિતિની અંદર જ્યારે આનું આવ્યું ત્યારે પણ છોટુભાઈને તોડવા માટે વિધાનસભા દરમિયાન CR પાટીલે બીડું ઝડપ્યું. CR પાટીલને હવે તમને કહી દઉં કે જે અત્યારની નવા ગણિત થાય છે, અને એની અંદર કેટલાક લોકો એવું પણ કોશિશ કરી રહ્યા છે કે જો આદિવાસીઓ અંદર લડવાના હોય, આ વાત પાક્કી છે, તપાસ કરાવજો, તો આપણે નોન આદિવાસી બેઠક ઉપર નોન આદિવાસી કેન્ડિડેટ કેમ નહીં આવો. એટલે એ ભાજપનું ટ્રમ્પ કાર્ડ હશે કે નોન આદિવાસીને ટિકિટ આપવી અને આદિવાસીને લડાવી દેવા. આ 2 વિચક્ષણ માણસો દિલ્હીમાં બેઠેલા છે, ભારતીય જનતા પાર્ટીના સર્વે સર્વા છે, કરતા હરતા ધરતા જે કહો તે,
એ બંને ઘણું બધું જ કરી શકે છે. અને જો આપણી આ આગળ રામ મંદિર અને મોદી સાહેબ અને અમિતભાઈ શાહ ને હિન્દુત્વના એની પર જો ચૂંટણી લડાવવાની હોય ને જીતવાની પાક્કી શક્યતા હોય તો કેમ લાભ નહીં લેવો? એટલે આ આખું જ આદિવાસીઓને કટ કરવા માટેના છોટુભાઈને 5 બેઠક આપો, એ એક અમારે બહુ સારો વાદ વિવાદ થયેલો વિધાનસભા વખતે, અને મનસુખલાલ એમાં કૂદી પણ પડ્યા હતા કે ભાઈ કોઈને એક વ્યક્તિને લીધે 5 બેઠકો નથી મળી. એ વખતે એમણે થોડા મતભેદ પણ કર્યા હતા અને 5 ઝઘડિયાની 5 જે અસંભવ, પત્રકારો બી કહેતા હતા કે છોટુભાઈ હારે ના, પણ છોટુભાઈ હાર્યા અને બુરી રીતે હાર્યા. બરાબર છે. એ વખતે પણ જે તારે ચાલતું હતું 2-3 વ્યક્તિ છે કે જે નોન આદિવાસી છે અને એમની નજર લોકસભા પર હોઈ શકે. મહત્વાકાંક્ષા ના હોય તો એ રાજકારણમાં હોય જ નહીં. સાદું હોય, અત્યારે તો અલગ વાત છે કે સાધુઓને પણ મહત્વાકાંક્ષા હોય છે ને તે લોકો પણ ટિકિટો માટે દોડતા હોય છે. પણ એ પરિસ્થિતિમાં 5 બેઠકો જીતાડ્યા પછી CR પાટીલ સાહેબ એ સતત જેમના સાનિધ્યમાં રહ્યા, વાયા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા. મારુતિસિંહ અટોદરિયા બી સક્ષમ તો ખરા, એમને પણ ગાંધીનગર કે દિલ્હી જવા મળતું હોય તો એ ના પાડે. હા, જાહેરમાં હા ના પાડે, પણ આ તક છોડે કોણ? એવી જ એની સામે બી બીજું એક નામ આપું તમને, આપણે એની છે દૂધધારા ડેરી અને ત્યાંના નર્મદાના પ્રમુખ છે ઘનશ્યામ પટેલ છે. અહીંયાથી એક ચળવળ એવી બી ચાલી કે પટેલ કેમ, કારણ કે પટેલના મતો બી છે, કોળી પટેલના મતો પણ છે, બીજી બાજુ અધર કાસ્ટ જે છે, અધર દેન આદિવાસી મુસ્લિમ્સ, તો તે બી એ તો કમિટેડ કમળની મત બેંક છે. તો એનો લાભ લઈને ઘણી તો બંડાયા છે, હિસાબ કિતાબો મુકાયા છે. હવે જોવાનું એવું રહે છે કે ચૈતર ઉભો રહે છે તો ચૈતર વસાવાની સાથે આખો આદિવાસી પટ્ટી નહીં થાય. એના માટે બહુ પ્રચંડ આંદોલન અને એ ચલાવવું પડે. થઈ શકે છે, કારણ કે આપણે માનીએ છીએ કે આદિવાસીઓની અંદર પણ એકતાના પ્રયત્નો થઈ રહ્યા છે, સંમેલન થવું, સંમેલનમાં થોડા મતભેદ થવા, આ બધી પરિસ્થિતિમાં પણ મેક્સિમમ મતદાતાઓ આદિવાસી મહિલાઓની હોવાને કારણે આ લડાઈ હવે કદાચ એવી ડાયવર્ટ થશે કે આદિવાસી વચ્ચે વિભાજન કરી અને જો ભારતીય જનતા પાર્ટીને જીતાડી શકતા હોય તો તે કરાય. એમાં પછી જરૂર પડે તો નર્મદાના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ હોય, મારુતિસિંહ અટોદરિયા હોય કે બીજું સૌથી તમને બીજી એક વાત કરવાનું રહી ના જાઉં, કહી દઉં કે આપણે પ્રકાશ દેસાઈ એ મૂળભૂત રબારી છે, એ સમુદાયમાંથી આવતા છે અને અત્યારે એમનું વર્ચસ્વ છોટુભાઈ પછી બીજા નંબર પર આવે છે. છોટુભાઈ થોડા નબળા પડ્યા છે. એ બી પ્રકાશ દેસાઈ પણ છોટુભાઈનો માણસ, એટલે જ મેં તમને આગળ કીધું કે એક લિંક કંઈક અંદર ખાને એવી બી ચાલી રહી હોવાનું અમે તપાસ કરી રહ્યા છે. સાચું ખોટું તો સમય આવે ખબર પડશે કે ભાઈ પ્રકાશભાઈ જોડે છોટુભાઈના 2 દીકરાઓ એમણે પણ બેસીને કંઈક એવું ગોઠવણ કરી રહ્યા છે. કારણ કે રાજકારણ છે, જ્યાં સુધી ચૂંટણીમાં ઉમેદવાર ડિક્લેર નહીં થાય ત્યાં સુધી ગોઠવણના શતરંજની જે ચાલવાની છે એ ચાલવાની છે, પણ થોડી થોડી હવા બહાર આવે છે અને આ હવામાં કંઈક એવું જાણવા મળે છે, આશ્ચર્ય બી થાય છે કે કોણ ક્યાં ચાલે છે, ક્યારે કોને કયો મત મળી જાય છે, કોને આગળ વધી શકે છે. એ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી પાસેથી જો છોટુભાઈને એવી ખાતરી મળે, સંભાવના છે, એક ગણિત છે કે ભારતીય એમની બેઠકો ઉપર જીતવા દેવામાં આવે વિધાનસભા ભવિષ્યમાં કે. અને મારી પાસે તો એક હવા એવી બી છે કે બહુ ટૂંકા સમયની અંદર મહેશભાઈ અને દિલીપભાઈ માંથી કોઈ ભાજપમાં પણ જોડાય. એટલું ભાજપમાં જોડાય ના, આ તો ભાઈ કહ્યું એમ કે કાલે ઉઠીને જો ભાજપ આમાંથી કોઈકને ટિકિટ આપી દે, પણ વધારે પ્રબળ CR પાટીલ સાહેબના કેમ્પમાંથી જેમને કહેવાય ગણાય એવા દેસાઈનું બી છે અને બીજી બાજુ મારુતિસિંહ, અને આ 3 નામમાંથી કોઈ નામ અધર દેન આદિવાસીમાં જો આપવાની થાય તો આવે. પણ આદિવાસીઓની અંદર સૌથી પહેલું નામ અત્યારે પણ મનસુખભાઈનું તો ખરું. ચૈતર ઉભો રહેવાનો છે, એ બી આજકાલમાં ક્લિયર થઈ જશે. કેજરીવાલજી, હા, કેજરીવાલ આવે છે. હવે સવાલ એ છે સર કે કારણ કે ઈસુદાન ગઢવી સાથે વાતચીત થઈ રહી હતી, તો ઈસુદાન ગઢવી એવું કીધું કે પોલીસે આ કેસ કરીને ચૈતર વસાવાની લોકપ્રિયતાને વધારી દીધી છે. આદિવાસી વિસ્તારમાં એમની લોકપ્રિયતા એવી દેખાઈ રહી છે આપને? બેન, એવું છે ને કે આદિવાસીઓ જ્યારે એમની ફિલિંગ્સ પર જ્યારે આવે છે, લાગણી પરનો મુદ્દો આવે છે, ત્યારે હંમેશા એ કોઈ પણ કોમ્યુનિટી હોય એ પ્રબળ બની જાય છે. મેં કીધું ને કે હીરો બનાવી દેવાની આ ભૂલ થઈ છે. ચૈતર વસાવાને ચૈતરની રીતે કરી અને જો આંતરિક રીતે
ચોકઠા ગોઠવાયા હોત અને એને નિર્બળ કર્યો હોત અથવા તો કોઈક રીતે કર્યો હોત, પણ હીરો બનાવવામાં આ જે કેસ થયો છે આ કેસ આદિવાસી પટ્ટી માનવા તૈયાર નથી. બીજી બાજુ આદિવાસીઓને બધી જ રીતે તન મન ધનથી આર્થિક સામાજિક કાયદાકીય પીઠબળ મળી રહ્યું હોય તો એ આપથી મળી રહ્યું છે, આપ તરફથી મળી રહ્યું છે. અને એક વાત તો પત્રકારો બી ચોંકી ઉઠે એવી છે કે ગુજરાતની અંદર તો આપના નામથી જ ભારતીય જનતા પાર્ટીને એક ચીડ છે, સુગ છે. પહેલા એવું કહેવાતું હતું કે ભાઈ જે વિધાનસભા વિસ્તારની અંદર આપનો વ્યક્તિ જો આપણા એની અંદર વાર્તાલાપમાં જોડાવાનો હોય તો એનો ભારતીય જનતા પાર્ટીએ બહિષ્કાર કરવો. એટલે આપને તો આવવા નથી દેવી, પણ આ નથી આવવા દેવીના એની અંદર પ્રતિકારની અંદર આજે ચૈતર વસાવા ખરેખર નામ તો કાઢ્યું. આપ જ જુઓ અત્યારે ઓલ ઓવર મીડિયાની અંદર, ગુજરાતમાં કહો ગુજરાતની બહાર કહો, ચૈતર વસાવા ચાલે છે. ચૈતર વસાવાને કોણ ઓળખતું હતું? ડેડિયાપાડામાં જીત્યો ત્યાં સુધી ડેડિયાપાડાના વિધાનસભા વિસ્તારના. એટલે જ એક કાર્યકર્તાએ મને એવું કીધું કે ચૈતરને ઓળખે છે કોણ? જંબુસરમાં કોણ? વાગરામાં કોણ ઓળખે? કેટલા મત મળે? ચૈતર ઉભો રહે અને જીતી જાય એકલા આદિવાસી પર એ શક્યતા છે જ નહીં. મનસુખલાલના બદલામાં પછી કોઈ પણ હોય, દર્શના દેશમુખ હોય, કારણ કે એને આદિવાસીમાં વિભાજિત કરીને ભારતીય જનતા પાર્ટી તડજોડ કરીને છોટુભાઈને બી સાથે લાવી શકે છે. જો ઉમેદવાર વસાવા જ કોઈ હોય તો એનો થોડો ઘણો લાભ તો મળવાનો જ છે જયારે આટલા વખત હોય તો. એટલા માટે કહું છું ખાલી આ ત્રિકોણીય જંગ થાય તોય પાછું ભારતીય જનતા પાર્ટી છે. હવે સ્વયં થાય છે રાજકીય ગોઠવણોના અભાવે કે પછી રાજકીય એના પાર્ટના રૂપે, વ્યૂહાત્મક પાર્ટ રીતે કે 3 કરો તો ભાજપ માટે. પણ ભાજપ હું નથી માનતો કે ભરૂચ જિલ્લાની બેઠક ખોએ એવી ભૂલ નહીં કરે. અને મોદી સાહેબને તો હજુ બી મેં કીધું ને કે મનસુખભાઈ પર બહુ વિશ્વાસ છે. મોદી સાહેબને મનસુખભાઈ પર વિશ્વાસ છે, પરંતુ આખું એક હું ત્યાં આવી હતી જ્યારે ચૈતર વસાવા ત્યાં હાજર થયા હતા ત્યારે છે ને મને એક લાગણી દેખાઈ આદિવાસીઓમાં. કારણ કે આદિવાસી પોતે ઘણા સંવેદનશીલ હોય છે, એ લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો છે, અને એમની જે લાગણી હતી એ શકુંતલાબેન અને ચૈતરભાઈ માટે કંઈક અલગ પ્રકારની મને એ વખતે દેખાઈ હતી. અને ખાસ કરીને મહિલા આદિવાસી, એ મહિલાઓ દરેક વખતે એક જ શબ્દ બોલતી હતી કે શકુંતલાબેનને ખોટા અંદર નાખી દીધા. અને શકુંતલાબેન સાથે તો એટલી નાઇન્સાફી કરી છે કે એમને હવે બેલ પર પણ બહાર નથી આવવા દેતા. તો આ લોજિક ક્યાંક ઇફેક્ટ કરશે વોટ બેંકમાં? 100% ઇફેક્ટ કરી જ રહ્યું છે. કરશે નહીં, અત્યારે પણ કરી રહ્યું છે. અને વર્ષાબેન તો ખુલ્લેઆમ બહાર આવ્યા છે. ક્યારેય જાહેરમાં નહીં બોલી શકતી સ્ત્રી બહાર આવીને એને પણ હોકારા દેકારા તો કર્યા જ છે. એવી રીતે શકુંતલાબેન વાળી વાત છે એ તો અક્ષરો સાચી છે. હવે બે વાત કરવાની રહે છે. માનો કે ચૈતર વસાવા ઉભા રહે છે, ચૈતર વસાવા 2 લાખ 3 લાખ કેટલા લઈ જાય છે મતથી, એની સામે કાઉન્ટર કરીને ભાજપે વધવું પડે. ભાજપ માટે એટલી સરળ બેઠક નથી રહી વર્તમાન સંજોગોમાં. અને આ ચૈતરના આવ્યા પછી, એને હીરો બનાવ્યા પછી, અને હીરો બનાવનારું બીજું કોઈ જ નથી, પાર્ટીના જ નેતાઓની કેટલીક નાની ગણતરીમાં ભૂલ કહો અથવા તો લાગણીશીલ ઉશ્કેરાટમાં પગલું લેવું, જે કંઈ કહો તે. પણ CR પાટીલ સાહેબ તો બહુ વિચક્ષણ છે. અમિતભાઈ શાહ પછી એમનું નામ ભારતીય જનતા પાર્ટીમાં રહે છે, બોલાય છે. ગુજરાતમાં જીતાડનારા એ હતા, પણ ક્યાંક કંઈક મેં કીધું ને કે ભરૂચની 5 વિધાનસભાઓની બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતાડ્યા પછી, ઝઘડિયામાં જીતાડ્યા પછી ઓવર કોન્ફિડન્સ આવ્યો છે. નંબર 1. નંબર 2 બીજું બી આપને કહી દઉં, જો હજુ બીજી કોઈ નાનકડી બી ભૂલ થઈ તો ચૈતર વસાવાના એના જે આદિવાસીઓ છે એ સિવાયના આદિવાસીઓ પણ દૂર થાય તો કદાચ ભારતીય જનતા પાર્ટીને અઘરું પડે. કારણ કે જે કંઈ થઈ રહ્યું છે ઝઘડિયા પટ્ટી એટલે સાહેબ એ ખાણ ખનીજનું બહુ મોટું એ છે. આપણે બીજું ઉત્તરાખંડ જેવું એની જેવી સ્થિતિ છે. કરોડો કમાય છે. મેં કીધું ને કે શાંતિલાલ, એમનું જે નામ દીધું મેં, આપણા કાર્યકારી પ્રમુખ સમસ્ત વસાવા સમાન ચંદ્રકાંત વસાવા. ચંદ્રકાંતભાઈ વસાવા બી કઈ નાનો સૂનો માણસ નથી. ચંદ્રકાંત વસાવા ઉભો રહે તો કદાચ મનસુખભાઈ નહીં અને ચંદ્રકાંતભાઈ હોય, જે એ લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ અંદરની વર્તુળની જે કઈ બેઠક 4-5 જણની બની છે એના પરથી, તો ભારતીય જનતા પાર્ટી માટે સારું છે. પણ રિસ્ક લઈ અને એ કરવું હું નથી માનતો કરે, પણ છતાંય આ તો રાજકારણ છે. જો અને તું એના ગણિતો, સંભાવનાઓ અને મેથેમેટિક્સ સાહેબ ઉપર તો બહુ જ પાક્કું મેથેમેટિક્સ થાય છે. એક
મતદાન મથકોના આંકડા ગણી અને હું કહ્યું છે કે આ અહીં જાય તો શું થાય, આ અહીં જાય તો શું થાય, અને એટલે જ કદાચ ગુજરાતની 26 પૈકી બેઠકની આ આદિવાસી સમાજની અને આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ ચૈતર વસાવા થ્રુ કેજરીવાલ અને ભગવત માન કરી રહ્યા છે. બાકી ચૈતર વસાવાની ઇન્ડિવિજ્યુઅલિટી કોઈ કેપેસિટી નથી. હા, પ્રજામાં એની લોકપ્રિયતા ખરી, પણ એ એકલું એવી રીતે ના કરી શકે. પણ આ કર્યા પછી પણ ડિવાઈડ એન્ડ રૂલ, તોડો અને પછી જોડો કે જોડી અને તોડો એવા ગણિતનું આખું આ ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ચાલી રહ્યું છે. તોડો અને જોડોની રાજનીતિ વચ્ચે જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી ગલીએ ગલીએ ફરીને કેમ્પેનિંગ કરી રહ્યું છે, અને એમાં સૌથી જબરજસ્ત મને જે ચેન્જીસ લાગ્યા એ વરસા વસાવામાં લાગ્યા. કેમ કે જ્યારે ચૈતરભાઈ અરેસ્ટ થયા ત્યારે મેં વરસા વસાવાનો ઇન્ટરવ્યુ કર્યો હતો, અને ગઈકાલે મેં વરસા વસાવાનો ઇન્ટરવ્યુ કર્યો. મને એવું લાગ્યું કે એક ટ્રેન્ડ પોલિટિશિયન બોલતા હોય ને એવી એક ફિલિંગ આવી. કેમ કે ધીરે ધીરે રાજનીતિમાં એ પણ અગ્રેસિવલી, ભલે એક મહિલા તરીકે છે, આદિવાસી મહિલા તરીકે છે, પણ એક ટ્રેન્ડ પોલિટિશિયન જેવા જવાબ આપતા હતા. તમે એક બહુ સરસ મુદ્દો છેડ્યો છે. તમારી વાત બિલકુલ સાચી છે. હું પણ જોઉં છું, મેં જોયા છે. પણ દર્શના દેશમુખ કદાચ જો ભારતીય જનતા પાર્ટીને લાવીને મૂકવા હોય કે મૂકે તો એની સામે આ ઝીક ઝીલશે. આ બેન પણ જો મહિલા હશે તો અધર દેન આદિવાસીના પણ કેટલાક મત મળી શકે છે, પણ કઠિન છે, અસંભવ નથી. પણ એટલે એવી બી તૈયારી થઈ રહી હોય કે ધારો કે ચૈતર વસાવા અંદર છે તો હવે એક બે ગડમથલ ચાલે છે આપની અંદર પણ કે ચૈતર વસાવા જેલમાં છે, નથી છૂટતા, એ ધારાસભ્ય પદે છે, કોઈક એવું પગલું કાયદાકીય નથી આવતું ત્યાં સુધી કેમ એમના ધર્મપત્નીને ઉભા નહીં રાખવા, અને એ જો ઉભા રાખે ને તો વધારે તકલીફ ભાજપને પડે. મહિલા ઉમેદવાર તરીકે વર્ષાબેન આવે તો, અને હવે તૈયાર થઈ ગયા છે. એમણે દરેક જગ્યાએ એમનું એ બતાવ્યું છે, એમનો કોન્ફિડન્સ બતાવ્યો છે, એમનું જ્ઞાન પણ બતાવ્યું છે. અને મહિલાને મેં કીધું ને કે જેમ મહિલા હોય ને ઉમેદવાર તરીકે ત્યારે પાછું એને વધારે સમર્થન મળે. એમાંય આદિવાસી પટ્ટી પર જેન્ટ્સ તો આપે જ, સાથે મહિલાઓનું બી મળે, એમાં બી થોડી ઉગ્રતા અને આવેશ આવે. પણ હવે એ જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી આને કેવી રીતે પિચઅપ કરે છે, કેવી રીતે કવર કરે છે. બાકી ચૈતર અત્યારે એમના માટે પડકાર રૂપ તો છે, એ જેલમાં છે કે બહાર છે. જો એને એવું લાગશે કે આપને એવું લાગશે કે એમના ધર્મપત્નીને મૂકીને વધારે ફાયદો લેવો છે તો એ પણ બની શકે છે. અને વર્ષાબેન અત્યારે કમરે પટ્ટો બાંધીને તૈયાર થઈ ચુક્યા છે. વર્ષાબેન તૈયાર થઈ ચુક્યા છે, કેમ કે સતત એમના ઇન્ટરવ્યુને એ કરી રહ્યા છે. સાથે સાથે જે રીતે આખું ત્યાં આગળ આપે માહોલ અત્યારે બનાવી દીધો છે, બધા જ નેતા ત્યાં આવીને ધામા નાખી દીધા છે, મનોજ સોરઠિયા ત્યાં પહોંચી ગયા છે, સતત ભીડ ભેગી કઈ રીતે કરવી એ પણ એ લોકો કરી રહ્યા છે અત્યારે. તો તેવામાં આપને લાગી રહ્યું છે કે કોંગ્રેસ કરતા અત્યારે ત્યાં આગળ આખી સીટ પર, કારણ કે કોંગ્રેસ ઓફિસમાં બેસીને મીટિંગ્સ કરી રહી છે, આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ પર ઉતરી ગઈ છે, અને આમ આદમી પાર્ટી એક જ સીટ જબરજસ્ત ટાર્ગેટફુલી કરી રહી છે. બહુ સ્વાભાવિક છે ને, કોંગ્રેસે તો જાતે જ બેકફૂટ પસંદ કરી લીધું છે. મેં કીધું એમ કે જો ઇન્ડિયાનું ગઠબંધન થયું અને એમાં શેરિંગ કરવાનું આવ્યું, નહીં આવે તો પણ કદાચ કોંગ્રેસે ઉભા રહીને બેવકૂફી ન કરવી જોઈએ. સમય અને શક્તિનો વ્યય કરવો એના કરતા એક તબક્કે એવું બોલ્ડ ડિસિઝન લઈ લેવું જોઈએ કે ભાઈ કોંગ્રેસ આમાં ન પડે, બીજી જગ્યાએ ધ્યાન આપે. બીજી બધી ઘણી લોકસભાની બેઠકો છે અને જીતી શકે એવી કોંગ્રેસ માટે બી શક્યતાઓ તો છે જ. પણ કોંગ્રેસની સાપેક્ષની અંદર આપ મજબૂત છે, બળવાન છે. માત્ર જોવાનું એવું છે કે આદિવાસીઓનું વિભાજન કેવી રીતે ને કોણ કરે છે, કોણ ગદ્દારી કરે છે અને કોણ ભાજપને મદદ કરે છે. આ બેઠકમાં જો કદાચ 0.01% બી બધાને એવું લાગતું હોય કે ચૈતર વસાવા જીતે છે તો એની સંભાવનાઓ ત્યારે જ છે કે આંતરિક ગદ્દારી આદિવાસી સમાજમાં થાય. પણ એની સામે સહાનુભૂતિનું મોજું. બીજું, ભાજપ ભારતીય જનતા પાર્ટીના બીજા જે કમિટેડ મતો છે એ નહીં તૂટે, કારણ કે એને 5 ધારાસભ્યો છે અને આપણને રાજસ્થાન, મધ્યપ્રદેશ એના અનુભવો છે કે ક્યાંથી કેટલા સંસદ સભ્યો, ધારાસભ્યોને ક્યાં કેટલા કામે લગાડી દેવા, એક મતદાન મથક ઉપર કેવી રીતે પ્લાનિંગ કરવું ને કરવું, એ બધું જોતા મેં કહ્યું ને એમ કે કોંગ્રેસ માટે તો કોઈ બહુ જાજી શક્યતાઓ છે, એનો 20-30% ચાન્સ છે. હા,
મેં કીધું એમાં કોઈક આદિવાસી ઉભા રાખે અને એમાં કંઈક થાય, પણ ભરૂચ જિલ્લા માટે કોંગ્રેસ નકારાત્મક પરિસ્થિતિમાં છે. ચૈતર વસાવા બીજા ક્રમે છે. હવે એને પહેલા ક્રમે પહોંચવા માટે એમણે પણ ઘણું બધું ખેડાણ કરવું પડશે. ભારતીય જનતા પાર્ટીને ભરૂચ જિલ્લામાં હરાવવું એટલું સરળ અને સહજ નથી બેન. ચાહે આખું દિલ્હી અહીંયા આવીને બેસી જાય તો પણ એ અઘરું છે, એ સ્વીકાર કરવો પડે. એટલા માટે નહીં કે આપણને ભાજપ માટે એટલું બધું એ હોય એવું, પણ જે મતો છે, મતોનું જે રાજકારણ છે, અને એની અંદર બી જ્ઞાતિ અને જાતિ, આપણે તો હવે આની પર જ લડાઈ છે, મેં કીધું એમ. એટલે આ ભારતીય જનતા પાર્ટીની નજર એવી પણ છે કે મુસ્લિમ મતોમાંથી બી 2-5% કવર થતા હોય તો કરવા, અથવા તો મુસ્લિમ મતોનું વિભાજન કરીને એ મુસ્લિમ મતો ચૈતર પાસે ન જાય. બહુ બધું થવાનું છે અને એ બધું થવા માટેના બધા જ પેલા એ કોની ગોઠવાઈ ચુક્યા છે, સોગટા ગોઠવાઈ ચુક્યા છે. અને એની અંદર આ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જી જાનથી લાગેલું છે. એટલે તો મેં કહ્યું કે ભરૂચ જિલ્લા એના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય કે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય કે અનધર કોઈ કે હોય, પણ અમને અત્યારે અમે પત્રકારો જે નજર રાખીને બેઠા છે તો એ આપણા દેસાઈ ઉપર છે, ઝઘડિયાના પ્રકાશ દેસાઈ ઉપર. કારણ કે પ્રકાશભાઈ બી એક મોટું નામ છે અને ત્યાં એ ઉભરી રહ્યું છે. એટલે નેતૃત્વ માટે તો કયું કેલિબર, કઈ યોગ્યતા એ તો પાર્ટી નક્કી કરશે. મત જેને મળશે એને લોકો ટિકિટ આપશે, અને એ ગણિતો ધીરે ધીરે હવે સ્પષ્ટ થઈ રહ્યા છે. અને આજે આવતીકાલે કેજરીવાલ અને ભગવંત માનના આવ્યા પછી નેત્રંગમાં શું થાય છે એની પર પણ ઘણો આધાર છે. પણ એક વાત ફરી એકવાર આપને છેલ્લે કહી દઉં કે આદિવાસી પટ્ટી લાઈવ બની છે, જીવંત બની છે, અને એ માત્ર ભરૂચ કે નર્મદા જિલ્લાની નહીં, મનસુખભાઈ વસાવા વાળી નહીં, આખી પટ્ટી. અને એ કદાચ જો કોઈ સારી પરિસ્થિતિની અંદર મોદી સાહેબ સ્વયં કે અમિતભાઈ જાતે ગુજરાતમાં આવીને કે એની આવીને ઇન્ટરફિયરન્સ કરીને જો કંઈક એમની ગોઠવણ નહીં કરે તો એ ભાજપને નુકસાન કરે. 26 કારણ કે આજે તો એક લોકસભા માટેની મહેનત ચાલી રહી છે. 26 2 જાય 3 જાય તો એમને કોઈ સંજોગોમાં પોસાય નહીં. અને તે પણ ગુજરાત, મોદી સાહેબનું અને અમિતભાઈનું ગુજરાત તો કેવી રીતે ચાલે? પણ પરિસ્થિતિ કંઈક ઊંચી નીચી થઈ રહી છે. ભૂગર્ભની અંદર કંઈક ફેરફારો દેખાઈ રહ્યા છે. પણ માર્ચ એપ્રિલની અંદર લગભગ લોકસભા આવી જશે. એટલે ત્યાં સુધી આપણે આ જોતા રહીશું. અહીં હોય તો આપણે ચર્ચા કરતા રહીશું. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ નરેશ ઠક્કર સર, જેમનું કહેવું છે કે કઈ રીતે આખું આદિવાસી સમીકરણો બદલાઈ રહ્યા છે. આદિવાસી જે પટ્ટી છે તેની અંદર અંબાજીથી લઈને ઉમરગામની અંદર કઈ રીતે આખા પરિવર્તન આવી રહ્યા છે, અને કઈ રીતે બીજેપી અહીંયા આગળ પોતાની જીત મેળવવા, ના માત્ર જીત પણ લીડ મેળવવા માટે પણ એક્ટિવ થઈ ગઈ છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.